હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, શેર બજારમાં ઘટાડે ખરીદવાનો મોકો છોડવાનો નહીં. સારી કંપનીમાં ઘટાડે ખરીદી કરો, ગભરાયા વગર ખરીદી કરો. આપણા દેશનું રેલવેનું નેટવર્ક વર્લ્ડમાં મોટામાં મોટું અને બેસ્ટ નેટવર્ક છે. આ સેક્ટર હંમેશા ગ્રોથ રહેવાનું અને નવી લાઈનો, નવી ટ્રેનો, સતત મેન્ટેનન્સ અને નવી ટ્રેનો તેજસ, વંદે ભારત, મેટ્રો, હાઈસ્પીડ, આ બધી ટ્રેનો આ સેક્ટરમાં આવવાની છે. અને કાયમ જે રેલવેની કંપનીઓ છે એમની ઓર્ડર બુક ખૂબ મજબૂત રહેવાની છે. બજાર વધે ઘટતું રહેવાનું, શેર વધશે ઘટશે, પરંતુ એનો ગ્રોથ સતત ઉપર જાય રહ્યો છે. આરબીઆઈનો જુઓ, આજે 5% દમદાર વધારો. મિત્રો, આઈઆરએફસી જુઓ, 3% વધારો, અને દરેક રેલવેના શેરો ચાલવાના છે. હવે આપણે થોડીક વાત કરીએ કે ઇન્વેસ્ટ ઇન રેલવે સ્ટોક. 3000 ન્યૂ ટ્રેન ઇન્ડિયન રેલવે પ્લાન્સ ટુ લોન્ચ 3000 new trains in just a year to accommodation 1000 crore passenger. 400 to 450 new Vande Bharat train also coming soon. મિત્રો, આ રેલવેની કામગીરી અને તમારે સમજી લેવાનું કે તમારા પોર્ટફોલિયોમાં રેલવેના 1-2 શેર હોવા, પછી તમારી શક્તિ મુજબ તમે ક્વોન્ટિટી રાખો. મિત્રો, ભારત જે કંપનીઓ એપ્રુવ આપે છે, આવી કંપનીઓમાં રોકાણ માટે 100% તમારા ફાયદો ઉઠાવી શકો છો. તમારા માટે આ એક સારામાં સારી રોકાણની, સારા શેરોમાં રોકાણ કરવાની તક જ્યારે તમને મળે તો તમારે એક તક ઝડપી લેવાની છે. મિત્રો, આપણે આજે 4 કંપનીના શેરની વાત કરવી છે અને 4 કંપનીઓમાંથી 2 કંપનીઓ રેલવે સેક્ટરની છે. કંપનીઓ દમદાર છે. તમારે ખાસ એ જોવાનું છે કંપનીઓમાં કે કંપનીઓ કેવો વેચાણ અને નફામાં ગ્રોથ કેવો છે, શેર હોલ્ડિંગ પેટર્ન કેવી છે, આ બધું તમારે ચેક કરતા રહેવા. ક્વાર્ટરમાં જે નફો થાય એ પણ તમારે જોતું રહેવાનું અને સતત શેર બજારમાં સારા શેરો ખરીદતા રહેવાનું. હવે આરબીએનએલ 4011, હજી 5% વધારો, 52 વીક લો 117 અને 52 વીક હાઈ 425. 52 વીક હાઈ પહોંચવા છે. આ શેર આ ઉછાળામાં 450 પહોંચી જશે, સમજી લેવાનું. માર્કેટ કેપ 85,777, EPS 7.55, PE 54, સેક્ટરનો PE 42. સેક્ટરનો જે PE 42 છે એનાથી ઘણો ઊંચો PE નથી. બુક વેલ્યુ 42, ફેસ વેલ્યુ 10. હવે હોલ્ડિંગની વાત કરીએ કે ગવર્મેન્ટ કંપની છે, 72.84% એફઆઈસી પ્રમોટર, કેન્દ્ર સરકાર, ભારત સરકાર, 2.32% વિદેશી રોકાણકારો, એફઆઈઆઈ, 6.18% ડીઆઈઆઈ એટલે કે આપણા મ્યુચ્યુઅલ ફંડો, એમાં 6% રોકાણ એકલું એલઆઈસીનું અને 18.66% પબ્લિકનું હોલ્ડિંગ. હવે કંપનીએ રિટર્ન કેવું આપ્યું છે? 1 મહિનામાં 20%, 3 મહિનામાં 68%, 6 મહિનામાં 132%, 1 વર્ષમાં 233% અને 2 વર્ષમાં 1273%. શું જોઈએ તમારે ભાઈ? જો 1 મહિનામાં 20% રિટર્ન આપતું હોય, તમને વર્ષે તમારા પૈસા 7% વ્યાજ બેંકમાં મળતું હોય, અને જો આવી કંપનીઓ તમને મહિને 20% વળતર આપતી હોય, ગજબની કંપની છે. હવે એના વેચાણના ઓકળા જોઈએ કે માર્ચ ટીવીમાં એન્યુઅલ ઓકળા છે, વર્ષના ઓકળા છે. માર્ચ ટીવીમાં 20,281 કરોડનું એને કામ કર્યું હતું અને 1,261 કરોડનો નફો કર્યો. એની સામે માર્ચ 24માં 21,889 કરોડનું કામ કરેલું છે
અને 1469 કરોડનો નફો કર્યો. નફો દમદાર વધારો કર્યો છે. હવે બીજી કંપની છે IRFC. એનો 52 વીક હાઈ 177 છે, 52 વીક હાઈ 200 છે અને 52 વીક લો 31.95 છે અને 177 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. આજે 3%, 3.25%નો દમદાર ઉછાળો છે. માર્કેટ કેપ ખૂબ મોટું છે, મોટી કંપની છે. 2,32,397 એનો માર્કેટ કેપ છે. EPS 4.92, PA 17, સેક્ટરનો PA 17 અને ફેસ વેલ્યુ 10. સેક્ટરનો PA 17 છે, સેક્ટરનો PA 17 છે અને કંપનીનો PA 17 છે. ઘણો મોંઘો શેર નથી, વેલ્યુએશનમાં એકદમ રિઝનેબલ શેર છે. હોલ્ડિંગ 86.70%, પ્રમોટરો 1.8%, FIC 0.29% DI અને 11.68% પબ્લિકનું હોલ્ડિંગ છે. 1 મહિનામાં 2%, 3 મહિનામાં 31%, 6 મહિનામાં 80%, 1 વર્ષમાં 17% અને 3 વર્ષમાં 715% કંપનીએ રિટર્ન આપ્યું છે. હવે આપણે વેચાણના આંકડા જોઈએ. માર્ચ 23માં 23,891 કરોડનું વેચાણના આંકડા છે અને 6,337 કરોડ એનો નેટ નફો છે. માર્ચ 24માં 26,744 કરોડનું સેલ છે અને 6,412 કરોડનો નફો કર્યો. હવે એના પછીની નેક્સ્ટ કંપની છે લોયડ એન્જિનિયરિંગ. એકદમ નાની કંપની છે, ગુડ કંપની છે. વેચાણ અને નફામાં ડબલ થયા છે મિત્રો. અને આ મારા પોર્ટફોલિયોનો શેર છે. RVNL મારા પોર્ટફોલિયોનો શેર છે. ટીના રબર મારા પોર્ટફોલિયોનો શેર છે. 4 શેરમાં 3 શેર મારા પોર્ટફોલિયોમાં સમાવેશ મેં કર્યો. લોયડ એન્જિનિયરિંગ 70 રૂપિયાને 50 ઉપર ચાલી રહ્યો છે. 52 વીક હાઈ 73.99 બનાવ્યો છે. 52 વીક હાઈ આજે કંપની બનાવ્યો અને 52 વીક લો 23 રૂપિયા છે. માર્કેટ કેપ 8,063 કરોડ છે. PA 4 થઈ ગયો છે. સેક્ટરનો PA 33 છે. થોડોક PA ઊંચો ગયો છે. એનું વેલ્યુએશનમાં થોડોક હાઈ છે અને ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. આપણે હોલ્ડિંગની વાત કરીએ તો 57.25% પ્રમોટરો પાસે છે. સુપર કંપની. અને રિટર્નની વાત કરીએ તો 1 મહિનામાં 5%, 3 મહિનામાં 48%, 6 મહિનામાં 61%, 1 વર્ષમાં 180% અને 2 વર્ષમાં 787% કંપનીએ રિટર્ન આપ્યું છે. હવે વેચાણના આંકડા તમે જુઓ કે માર્ચ 23માં 312 કરોડનું સેલ કર્યું હતું અને 17 કરોડ નફો કર્યો હતો. અને માર્ચ 24માં સેલ ડબલ થયું છે. 312ને બદલે 724 કરોડનું સેલ કર્યું અને નફો 17 કરોડને બદલે 79 કરોડનો કર્યો. ડબલ નફો, ડબલ છે. હવે ચોથો શેર છે મિત્રો ટીના રબર. આ શેરે એટલું બધું રિટર્ન આપ્યું છે, એટલો બધો ગજબનો શેર છે. હમણાં કંપનીએ 4 મહિના પહેલાં બોનસ આપ્યું હતું અને બોનસમાં જે ભાવ ચાલતો હતો એનાથી આજે ડબલ ભાવ ચાલી રહ્યો છે મિત્રો. ટીના રબર 1735 રૂપિયા પર ચાલી રહ્યો છે. માર્કેટ કેપ છે 2,971 કરોડ. 52 વીક લો 250 છે અને 52 વીક હાઈ 1750. કેટલા ઘણો શેર વધ્યો છે. EPS 23.52, PA 73, સેક્ટરનો PA 34, ફેસ વેલ્યુ 10. હોલ્ડિંગની વાત કરીએ 73.55% પ્રમોટર, 0.74% FIC, 0.33% DI, 25.39% પબ્લિકનું હોલ્ડિંગ છે. રિટર્નની વાત કરીએ તો 1 મહિનામાં 75%. મિત્રો ઓના મેં 50 વિડીયો બનાવ્યા છે ટીના રબર. કોઈને જો વિશ્વાસ બેઠો છે તો 100% લીધો છે. કોઈના પોર્ટફોલિયોમાં હોય તો જરાક કોમેન્ટ કરજો મિત્રો. 3 મહિનામાં 160%, 6 મહિનામાં 200%, 1 વર્ષમાં 560% અને 5 વર્ષમાં 12,704%. મિત્રો ગજબની કંપની છે અને એના વેચાણના આંકડા કરો ગણીએ તો માર્ચ 23માં 295 કરોડ વેચાણ કર્યું હતું અને 21 કરોડનો નફો કર્યો હતો. માર્ચ 24માં 363 કરોડનો નફો કર્યો છે અને 38 કરોડનું સેલ કર્યું છે. મિત્રો સારી કંપની પોર્ટફોલિયોમાં રાખો.
100% તમને નફો મળશે.